કર્ણાટકમાં વિદ્યાર્થીઓને હિજાબ અને જનોઈ જેવા ધાર્મિક પ્રતીકોની છૂટ તો આપવામાં આવી, પરંતુ હવે આગળ શું થશે? શું આ શિક્ષણના અધિકારોનો વિજય છે કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ? શું શિક્ષણ મેળવવા માટે પોતાની ઓળખને ઉતારવી પડે? તો ચાલો જાણીએ આ આખો વિવાદ શું છે અને હવે આગળ હજી શું થવાનું છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. એક એવો દેશ કે જ્યાં સવારની શરૂઆત મંદિરમાં વાગતી ઘંટીઓથી થાય છે, મસ્જિદોમાંથી આવતી અઝાનથી પણ થાય છે, ગુરુદ્વારાના કીર્તનથી પણ થાય છે અને ચર્ચમાં વાગતા પ્રાર્થનાના સ્વરોથી પણ થાય છે. આ દેશની સૌથી મોટી તાકાત તેની વિવિધતા છે. અહીંયા લોકોની ભાષા અલગ છે, ભોજન અલગ છે, પહેરવેશ અલગ છે, પરંપરા અલગ છે, માન્યતાઓ પણ અલગ છે, પરંતુ આ બધું હોવા છતાં ભારતને એક બનાવે છે તેનું બંધારણ. કારણ કે આ દેશે દરેક વ્યક્તિને પોતાની ઓળખની સાથે જીવવાનો અધિકાર આપ્યો છે. પરંતુ શું થાય જ્યારે એક વિદ્યાર્થીને પોતાના ધર્મ અને પોતાના શિક્ષણમાંથી કોઈ એકને જ પસંદ કરવું પડે? શું થાય જ્યારે કોઈ છોકરીને કહેવામાં આવે કે જો તું હિજાબ પહેરીશ તો પછી ક્લાસમાં પ્રવેશ નહીં મળે? શું થાય જ્યારે એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રના દરવાજા પર રોકીને કહેવામાં આવે કે જનોઈ કાઢ્યા વગર અંદર જઈ શકાતું નથી? અને સૌથી મોટો પ્રશ્ન, શું શિક્ષણ મેળવવા માટે પોતાની ઓળખને ઉતારવી પડે? આજે આપણે વાત કરીશું કર્ણાટકના એ વિવાદની કે જેણે માત્ર એક રાજ્ય નહીં પરંતુ આખા દેશને બે ભાગમાં વહેંચી દીધું છે. જી હા, એક બાજુ હતા એવા લોકો કે જેઓ કહેતા હતા કે શાળા અને કોલેજમાં માત્ર યુનિફોર્મ હોવું જોઈએ, કે ત્યાં કોઈ ધાર્મિક પ્રતીકોની જગ્યા નથી. તો બીજી બાજુ હતા એવા વિદ્યાર્થીઓ કે જેઓ કહેતા હતા કે હિજાબ હોય કે જનોઈ, તે તેમની ઓળખ છે અને ઓળખ ઉતારવાની ફરજ નહીં પાડવી જોઈએ. આ માત્ર કપડાનો મુદ્દો ન હતો, આ મુદ્દો હતો અધિકારનો, સ્વતંત્રતાનો અને સૌથી મહત્વનો શિક્ષણનો. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે આ વિવાદની શરૂઆત થાય છે 2022માં કર્ણાટકના ઉડુપી જિલ્લામાંથી. કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરીને ક્લાસમાં બેસવાની મંજૂરી ન મળી હતી. શરૂઆતમાં આ મુદ્દો નાનો લાગ્યો, પરંતુ થોડા જ દિવસોમાં તે આખા દેશની ચર્ચાનો વિષય બની ગયો. ટીવી ડિબેટમાં ગરમાગરમી વધી ગઈ, સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું, રાજકારણીઓ મેદાનમાં આવી ગયા અને ત્યારબાદ જે થયું તે ભારતના શિક્ષણના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ ભગવા સ્કાર્ફ પહેરીને વિરોધ કરવા લાગ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે જો હિજાબને મંજૂરી મળશે તો પછી અમે પણ ધાર્મિક પ્રતીકો પહેરીશું. કોલેજના કેમ્પસમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા અને આખો મુદ્દો ધીમે ધીમે શિક્ષણમાંથી રાજકારણ તરફ વળી ગયો હતો. તે સમયે એક વિડીયો આખા દેશે જોયો કે જેમાં એક યુવતી સ્કૂટર પર કોલેજમાં પ્રવેશી રહી હતી. તેની આસપાસ છોકરાઓનું ટોળું હતું. ભગવા સ્કાર્ફ પહેરેલા કેટલાક યુવકો તેને ઘેરી રહ્યા હતા અને એ યુવતી એકલી ડર વગર અલ્લાહુ અકબરના નારા લગાવી રહી હતી. આ યુવતી હતી મુસ્કાન ખાન. થોડાક જ કલાકોમાં આખો દેશ તેને હિજાબ ગર્લ તરીકે ઓળખવા લાગ્યો હતો. કેટલાક લોકો માટે તે બહાદુરીનું પ્રતીક બની ગઈ હતી, તો કેટલાક લોકો માટે વિવાદનું કેન્દ્ર. પરંતુ કોઈએ કદાચ એ સમજવાનો પ્રયાસ ન કર્યો કે આ ઘટના એ તેના જીવન પર શું અસર કરી હશે. મુસ્કાન એક મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે તે દિવસ પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલી ગયું હતું. તે પોતાના બીકોમના 3જા સેમિસ્ટરની પરીક્ષા આપી શકી ન હતી, કારણ કે આ ઘટના પરીક્ષાની પહેલા જ બની હતી. અને પછી શરૂ થઈ તકલીફોની લાંબી સફર. તે કહે છે કે મને ક્યાંક પ્રવેશ મળતો ન હતો. તેની માતા એટલી ડરી ગઈ હતી કે તેને બહાર જવા દેવાથી પણ નકારતી હતી, કારણ કે એક સામાન્ય વિદ્યાર્થીની અચાનક આખા દેશની રાજકીય ચર્ચાનો ચહેરો બની ગઈ હતી. અંતે તેને ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડ્યો. વિચારો, પરંતુ મુસ્કાન અહીંયા અટકતી નથી. તે કહે છે કે હિજાબનો મુદ્દો ક્યારેય મુદ્દો જ ન હતો, તેનો મુદ્દો બનાવવામાં આવ્યો હતો. આ શબ્દો ખૂબ જ ભારે છે, કારણ કે તેનો અર્થ એ થાય છે કે મૂળ પ્રશ્ન શિક્ષણનો હતો, પરંતુ ચર્ચા ધર્મ સુધી પહોંચી ગઈ હતી. અને જ્યારે ચર્ચા ધર્મ પર પહોંચે છે ત્યારે સૌથી વધુ નુકસાન સામાન્ય લોકોનું જ થાય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓનું. મુસ્કાન કહે છે કે ઘણી છોકરીઓ ભણવા માંગતી હતી, પરંતુ આ વિવાદ પછી ઘણા પરિવારોએ પોતાની દીકરીઓને કોલેજ મોકલવાનું બંધ કરી દીધું હતું. કારણ કે કેટલાક ભયના કારણે, કેટલાકે અપમાનના કારણે, તો કેટલાકે સમાજના દબાણના કારણે. એટલે કે એક નિર્ણયનો પ્રભાવ માત્ર એક વિદ્યાર્થી પર નહીં પરંતુ આખી પેઢી પર પડી રહ્યો હતો. પરંતુ આ કહાની માત્ર હિજાબ સુધી મર્યાદિત નથી.
કારણ કે બીજી બાજુ એક એવો પણ પરિવાર હતો કે જેઓએ કહ્યું કે તેમના બાળકોને ધાર્મિક પ્રતીકોના કારણે તકલીફ પડી હતી. અને અહીંયા આવે છે આનંદ તીર્થાની કહાની. જી હા, એવી ખબરો સામે આવી રહી છે કે આનંદ એક વિદ્યાર્થી કે જેને એન્જિનિયર બનવાનું સપનું હતું, તેણે પીયુસીમાં 94% મેળવ્યા હતા. સીઈટીમાં દિવસ રાત મહેનત કરી રહ્યો હતો કારણ કે તેને ખબર હતી કે જો સારા માર્ક્સ આવશે તો તેને સારી કોલેજ મળશે અને કદાચ તેના માતા પિતાને કેપિટેશન ફી ચૂકવવી નહીં પડે. પરંતુ પરીક્ષા કેન્દ્રના દરવાજા પર જે થયું તેનાથી આખો પરિવાર હચમચી ગયો હતો. આનંદ જનોઈ પહેરતો હતો અને દક્ષિણ ભારતમાં જેને જનીવારા કહેવામાં આવે છે અને તપાસ દરમિયાન તેને જનોઈ કાઢવાનું કહેવામાં આવ્યું. માત્ર પ્રશ્ન જનોઈનો નથી, પ્રશ્ન છે લાગણી, ઓળખનો, માન્યતાનો. તેના માતા પિતા કહે છે કે સરકાર તરફથી પહેલાથી જ સ્પષ્ટ સૂચનાઓ હતી કે જનોઈ ઉતારવાની જરૂર નથી, છતાં પણ આવું કેમ થયું? આનંદના પિતા બહાર ઉભા હતા. અંદરથી ફોન આવ્યો કે મને જનોઈ કાઢવાનું કહે છે. વિચારો એ ક્ષણ. એક વિદ્યાર્થી કે જે પોતાની કારકિર્દી માટે સૌથી મહત્વની પરીક્ષા આપવા માટે આવ્યો હતો અને તે અચાનક એક માનસિક આઘાતમાંથી પસાર થાય છે. તેની માતા કહે છે કે તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો કારણ કે સીઈટીના માર્ક્સ તેના ભવિષ્ય માટે નિર્ણાયક હતા. અને અહીંયાથી એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે શું પરીક્ષા કેન્દ્ર પર કોઈ વ્યક્તિની ધાર્મિક ઓળખ સુરક્ષાને ખતરો બની શકે છે? શું જનોઈથી કોઈ નકલ થઈ શકતી હતી? શું હિજાબથી શિસ્ત ભંગ થાય છે કે પછી સમસ્યા ક્યાંક બીજી જ હતી? કદાચ સમસ્યા એ પણ છે કે આપણે એકબીજાની ઓળખને સ્વીકારવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. કદાચ સમસ્યા એ પણ છે કે શિક્ષણના સ્થાનો રાજકીય પ્રયોગશાળા બની રહ્યા છે. અને કદાચ સૌથી મોટું સત્ય એ છે કે જ્યારે નેતાઓ ચર્ચા કરે છે ત્યારે સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓનું પણ થાય છે. જોકે એવા પણ સમાચાર સામે આવ્યા કે 2022માં કર્ણાટક સરકારે હિજાબ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે યુનિફોર્મમાં સમાનતા હોવી જોઈએ અને કોઈ પણ એવો પહેરવેશ કે જે સમાનતાને ભંગ કરે તેને મંજૂરી નહીં મળે. આ નિર્ણય બાદ કર્ણાટક હાઈકોર્ટમાં કેસ ગયો. હાઈકોર્ટે કહ્યું કે હિજાબ ઇસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી અને સરકાર યુનિફોર્મ લાગુ કરી શકે છે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો કે જ્યાં વિભાજિત ચુકાદો સામે આવ્યો. એક જજે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો જ્યારે બીજા જજે કહ્યું કે હિજાબ વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે, એટલે કે કાનૂની રીતે પણ આ મુદ્દો સંપૂર્ણ રીતે સમાપ્ત થયો ન હતો. પરંતુ આ દરમિયાન વિદ્યાર્થીઓનું શું થયું? શું કોઈએ પૂછ્યું કે 4 વર્ષ સુધી જેમનો અભ્યાસ અટક્યો તેમની સાથે શું થયું? કેટલીક છોકરીઓએ કોલેજ છોડ્યું, કેટલાકે પોતાના સપનાઓને બદલી નાખ્યા, કેટલાએ ડર અનુભવ્યો અને કેટલાએ સમાજના કારણે પોતાના ભવિષ્યની સાથે સમાધાન કરી લીધું. જોકે હવે સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે આ બધાની વચ્ચે હવે 2026માં કર્ણાટક સરકારે જૂનો આદેશ પાછો ખેંચી લીધો છે અને નવા આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે વિદ્યાર્થીઓ હિજાબ, જનોઈ, પાઘડી, રુદ્રાક્ષ જેવી મર્યાદિત ધાર્મિક અને પરંપરાગત ઓળખ સાથે યુનિફોર્મ પહેરી શકે છે, પરંતુ તે શિસ્ત, સુરક્ષા અને ઓળખમાં અવરોધ ન બનવી જોઈએ. સરકારે કહ્યું કે કોઈ વિદ્યાર્થીને માત્ર ધાર્મિક પ્રતીકના કારણે પ્રવેશથી વંચિત રાખી શકાય નહીં. પરંતુ અહીંયા ફરી એકવાર પ્રશ્ન ઉભો થાય છે કે શું ખરેખર આ જીત છે કે પછી 4 વર્ષ પછી મળેલી અધૂરી રાહત છે? કારણ કે જે વિદ્યાર્થીઓએ 4 વર્ષ ગુમાવ્યા તેઓને પાછા કોણ આપશે? મુસ્કાનને પાછું કોલેજ જીવન કોણ આપશે? આનંદને પરીક્ષા કેન્દ્ર પર થયેલો અપમાન કોણ ભૂલાવશે? અને સૌથી મહત્વનું કે શું આ વિવાદ ફરીથી ઊભો નહીં થાય તેની કોઈ ગેરંટી છે? અને તે ગેરંટી છે તો કોણ આપશે? ભારતનું બંધારણ દરેક વ્યક્તિને ધર્મની સ્વતંત્રતા આપે છે, પરંતુ સાથે સાથે રાજ્યને શિસ્ત અને વ્યવસ્થા જાળવવાનો અધિકાર પણ આપે છે. એટલે જ આ મુદ્દો એટલો જટિલ બની જાય છે. એક બાજુ વ્યક્તિગત સ્વતંત્રતા છે તો બીજી બાજુ સંસ્થાની નીતિ. એક બાજુ ઓળખ છે તો બીજી બાજુ સમાનતા. પરંતુ કદાચ સાચો પ્રશ્ન એ છે કે શું સમાનતા એટલે બધાને એક સરખું દેખાડવું કે પછી સમાનતા એટલે દરેક વ્યક્તિને પોતાની ઓળખની સાથે સમાન તક આપવી જોઈએ? જો એક વિદ્યાર્થી પાઘડી પહેરીને ભણી શકે છે, જો કોઈ વિદ્યાર્થી રુદ્રાક્ષ પહેરીને ભણી શકે છે, તો પછી હિજાબ કેમ નહીં? અને જો હિજાબને મંજૂરી મળે તો શું દરેક પ્રકારના ધાર્મિક પ્રતીકોને પણ મંજૂરી આપવી પડશે? આ પ્રશ્ન સરળ નથી અને કદાચ એટલા જ માટે આ મુદ્દો આજે પણ દેશને વહેંચી રહ્યો છે. પરંતુ એક સત્ય સ્પષ્ટ છે કે જ્યારે શિક્ષણ રાજકારણનો વિષય બને છે ત્યારે નુકસાન દેશના ભવિષ્યનું થાય છે. કારણ કે વિદ્યાર્થીઓ માત્ર વિદ્યાર્થી નથી રહેતા, તેઓ ઓળખ, ધર્મ, વિચારધારાના પ્રતીક બની જાય છે અને એ સૌથી ખતરનાક સ્થિતિ છે. આજે પ્રશ્ન માત્ર કર્ણાટકનો નથી,
પરંતુ પ્રશ્ન આખા ભારતનો છે કે શું આપણે એવી શિક્ષણ વ્યવસ્થા બનાવી શકીશું કે જ્યાં વિદ્યાર્થી પહેલા વિદ્યાર્થી જ રહેશે અને પછી તેની ઓળખ આવશે? શું આપણે એવો સમાજ બનાવી શકીશું કે જ્યાં કોઈ છોકરીને હિજાબના કારણે ભણવાનું બંધ ન કરવું પડે, જ્યાં કોઈ છોકરાને જનોઈના કારણે પરીક્ષા કેન્દ્ર પર અપમાનિત ન થવું પડે? કારણ કે જો શિક્ષણના દરવાજા ઓળખના આધારે બંધ થવા લાગશે તો પછી દેશનું ભવિષ્ય ધીમે ધીમે બંધ થવા લાગશે. અને કદાચ આખી કહાની આપણને એ જ શીખવે છે કે યુદ્ધ કપડાનું હતું, યુદ્ધ વિચારધારાનું હતું અને આ યુદ્ધમાં સૌથી વધુ ઘાયલ થયા છે આપણા વિદ્યાર્થીઓ, જેઓ ફક્ત ભણવા માંગતા હતા, ફક્ત આગળ વધવા માંગતા હતા, ફક્ત પોતાના સપનાઓને જીવવા માંગતા હતા. પરંતુ તેમને પહેલા સાબિત કરવું પડ્યું કે તેઓ શું પહેરે છે. અને કદાચ એ જ આપણા સમયનો સૌથી મોટો સવાલ છે કે શું ભારતમાં શિક્ષણ મેળવવા માટે પહેલા પોતાની ઓળખનો હિસાબ આપવો પડશે કે પછી એક દિવસ એવો પણ આવશે કે જ્યારે કોલેજના ગેટ પર માત્ર એક જ પ્રશ્ન પૂછાશે કે તમે શું માંગો છો? અને એ દિવસે કદાચ ભારતના સાચા અર્થમાં શિક્ષિત દેશ કહેવાશે. તો દર્શક મિત્રો, આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.